ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના થર્ડ યરના સ્ટુડન્ટ્સ વિથ ઇકોનોમિક્સ મેઇન સબ્જેક્ટ. અહીંયા તમારે ઇકોમ 310 એટલે કે 10મા પેપર પર તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે. સ્ટુડન્ટ્સ, આપણને કોઈ પણ કાર્ય સ્વતંત્ર રીતે ફ્રીડમથી અને આપણી ચોઈસ પ્રમાણે કરવાનું હોય તો કેટલી મજા આવે. તો થર્ડ યરના સ્ટુડન્ટ્સ માટે આવી જ એક ચોઈસ મળે છે ઇકોમ 310ના પ્રોજેક્ટના પેપરમાં. આ પેપરમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક ક્વેશ્ચન્સ ફરીથી ઉદ્ભવે છે કે કેવી રીતે જમા કરવાનું, કેવી રીતે બનાવવાનું. તો એના માટે આ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સનું સેશન અહીંયા આપણે આપ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ઉઠતા પ્રશ્નોનો જવાબ આપીએ છીએ. કયા પ્રશ્નો વિદ્યાર્થીઓને ઉઠતા હોય છે? તો સૌથી પહેલાં તો પ્રશ્ન ઉઠે છે કે પ્રોજેક્ટ વર્કના એટલે કે ઇકોમ 310ના પેપરની બુક નથી મળતી. યસ સ્ટુડન્ટ્સ, પ્રોજેક્ટ એ વિદ્યાર્થીએ જાતે કરવાનું કાર્ય છે, એટલે કેવી રીતે કરવું એ માટેની ગાઈડલાઇન્સ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આપેલી છે. એની કોઈ બુક નથી. એના બહુ ઓછા નાના એવા પેજની નાની એવી એટલી ગાઈડલાઇન છે. તમે ડાઉનલોડ કરી લેશો, પ્રિન્ટ કાઢી લેશો, એ તમને મળી રહેશે. અને આ કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ અમે તમને ડેમોન્સ્ટ્રેટ કરીશું. આગળ જોઈએ તો બીજો પ્રશ્ન ઉઠે છે કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ વર્કના અસાઇનમેન્ટ કેવી રીતે લખવાના એ બહુ પૂછે છે. એના અસાઇનમેન્ટ પણ નહીં. ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે અસાઇનમેન્ટ પણ નથી લખવાના. પ્રોજેક્ટ વર્કના પેપરમાં કોઈ અસાઇનમેન્ટ નથી લખવાના અને તેની કોઈ વાર્ષિક પરીક્ષા પણ નથી આપવાની. તમે જે પ્રોજેક્ટ તૈયાર કરીને જમા કરાવશો એમાંથી જ કુલ 100 ગુણમાંથી તમને ગુણ મળશે. એટલે અસાઇનમેન્ટના ગુણ અને પરીક્ષાના ગુણ એ બધા ગુણ મળીને તમારા પ્રોજેક્ટ વર્કના 100 ગુણ થાય છે. પછી પ્રશ્ન ઉઠે છે કે પ્રોજેક્ટ ક્યારે જમા કરાવવાનું? તો જ્યારે તમારી બીજા બધા પેપરની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવે છે ત્યારે તે ટાઈમ ટેબલમાં જ તમને તારીખ બતાવી હશે. એ તારીખે તમારે જમા કરવાનું હશે. અને પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે ઇકોમ 310 પણ તમારે સિલેક્ટ કરવાનું. એટલે હોલ ટિકિટમાં પણ એ વિષય આવી જાય. એટલે યુનિવર્સિટીને ખ્યાલ આવે કે યસ, આ વિદ્યાર્થીનો પ્રોજેક્ટ યુનિવર્સિટીને મળવાનો છે, રાઈટ. તો જ્યારે પરીક્ષા હોય, તમારું ટાઈમ ટેબલ આવે ત્યારે તમને કેમ બીજા બધા પેપરની પરીક્ષાઓ ક્યારે આપવાની, કેટલા વાગે આપવાની, ક્યાં આપવાની, બધી ગાઈડલાઈન હોય છે. તો ટાઈમ ટેબલ પ્રમાણે જ તમારે ઇકોમ 310નો પ્રોજેક્ટ જમા કરવાનો રહેશે. તો પ્રોજેક્ટ ક્યારે જમા કરવાનો એ વિશે તમે જાણ્યું. આગળ જોઈએ તો તમારા ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન ઉઠે છે કે પ્રોજેક્ટ ક્યારે જમા કરાવવાનો. એક તો હમણાં જ આપણે વાત કરી કે તમારી પરીક્ષા હોય ત્યારે જ જમા કરાવવાનો. એટલે કે આપણે ફરીથી ખાસ કહીએ છીએ કે પ્રોજેક્ટ માત્ર પરીક્ષામાં જમા કરાવવાનું હોય છે, પરીક્ષા કેન્દ્ર ઉપર જ જમા કરાવવાનું હોય છે. અને ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અભ્યાસ કેન્દ્ર ઉપર જમા કરાવવાનો નથી. કારણ કે જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો જ્યાં તમે પરીક્ષા આપો, શક્ય છે કે તમારું જે અભ્યાસ કેન્દ્ર છે એ જ તમારું પરીક્ષા કેન્દ્ર હોય, તો તમારે ત્યાં જ પ્રોજેક્ટ જમા કરાવવાનો હશે. જો તમારું પરીક્ષામાં અને અભ્યાસનું કેન્દ્ર બે અલગ હોય તો પરીક્ષા કેન્દ્ર ઉપર તમારે પ્રોજેક્ટ જમા કરાવવાનું હશે, અભ્યાસ કેન્દ્ર ઉપર નહીં. એટલે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આ બાબતે માહિતી આપેલી છે, પણ આ માહિતી હવે ધ્યાને લેવાની નથી. આ માહિતીમાં એટલે કે જે વેબસાઇટ ઉપર આપેલી છે એ માહિતીમાં સુધારો કરીને ફરીથી મૂકવામાં આવશે. અહીંયા તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાની છે બાબત કે જ્યારે પરીક્ષા હોય ત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર જ પ્રોજેક્ટ તમારે જમા કરાવવાનો રહેશે. બીજો પ્રશ્ન ઉઠે છે કે જો વિદ્યાર્થી આ પરીક્ષામાં જમા ન કરાવે તો, ધારો કે તમારી હવે જે પરીક્ષા આવવાની છે એમાં તમે જમા ન કરાવી શક્યા, તો જો વિદ્યાર્થી આ પરીક્ષામાં જમા ન કરાવી શકે તો તે 6 મહિના પછી જે પરીક્ષા આવે એમાં જમા કરાવી શકશે. વચ્ચેથી જમા નહીં કરી શકાય. જ્યારે જમા કરાવવાનો હોય ત્યારે બીજા પેપરોની જેમ જ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે. એટલે જેથી યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીની માહિતી આવી જાય. એટલે પરીક્ષામાં જો જમા ન કરાવ્યું તો 6 મહિના પછી પરીક્ષા જ્યારે આવે ત્યારે જમા કરાવવાનો.
પણ પરીક્ષા દરમિયાન જ જમા કરાવવાનો હશે, વચ્ચેથી નહીં. પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર કરવાનું? તો વેબસાઇટ ઉપર આપેલી ગાઈડલાઈન વાંચો, અને જો ગાઈડલાઈન પછી તમને વધુ માર્ગદર્શન જોઈએ તો અમારો સંપર્ક કરી શકો છો. જો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ગૂગલ પર છીએ અને ગૂગલમાં આપણે ટાઈપ કરીએ છીએ BAOU, રાઈટ? તો BAOUની વેબસાઇટ ઉપર આપણને જવા મળશે. અહીંયા BAOUનું પોર્ટલ, આપણને BAOUની વેબસાઇટ મળી જશે, રાઈટ? જો BAOUની વેબસાઇટ ઉપર આપણે સર્ચ કરવાનું છે કે આપણને આપણી ગાઈડલાઈન ક્યાંથી મળી શકે, તો આપણે જ્યારે હોમ પેજ ઉપર હોઈએ ત્યારે ધીમે ધીમે આપણે નીચે સ્ક્રોલ કરતા જવાનું છે, અને જ્યાં આ બ્લુ અને ઓરેન્જ બોક્સ દેખાય છે એમાં અહીંયા તમને ઈ-રિસોર્સિસ એ બ્લોક દેખાય છે. ઈ-રિસોર્સિસ ઉપર ક્લિક કરવાનું છે આપણે. હવે સ્ટુડન્ટ્સ, તમે ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં છો તો આપણે ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં જઈએ અને જુઓ તો તમારું એડમિશન ક્યારનું છે એ પણ આપણને ખબર પડશે. તમારું એડમિશન છે 2020 પછીનું, તો 2020 પછીના એડમિશનના ESLM ઉપર આપણે ક્લિક કરવાનું છે. જો તમારું 2020 ફેબ્રુઆરી પછીનું એડમિશન હોય તો એનું ESLM અહીંયા છે. ESLM ઉપર તમે ક્લિક કરો, વ્યૂ, અને જુઓ તમારો સબ્જેક્ટ કયો છે. અહીંયા ઘણા બધા જ સબ્જેક્ટ વિશે આપેલું છે. આપણો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, રાઈટ? ઇકોનોમિક્સ ઉપર આપણે ક્લિક કર્યું છે. યસ, જુઓ આપણે દેખાય છે અહીંયા FY, SY અને TY એ ત્રણેયનું દેખાય છે, પણ આપણે થર્ડ યર એટલે કે TYનું જોવાનું છે. તો TYનું જ્યારે આપણે જોઈએ તો આપણે જુઓ બધી જ આપણા અભ્યાસક્રમમાં જે પણ બધી બુક્સ છે, આ બધી જ બુક્સ સોફ્ટ કોપીમાં આપેલી છે. દેખાય છે તમને? આ બધી બુક છે. એ બધી જ બુક તમે અભ્યાસ કરો છો, તેના મુખપૃષ્ઠથી પરિચિત છો. આંકડાશાસ્ત્રની બુક છે, આ બુક છે આર્થિક વૃદ્ધિ અને વિકાસની છે, આંતરરાષ્ટ્રીય વેપાર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, રાઈટ? બધી બુક્સ છે. તો જુઓ આ છેલ્લે છે એ કઈ PDF છે? લાસ્ટમાં જે PDF બતાવે છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો જે આપણે સર્ચ કરીએ છીએ એ આપણને મળી ગયું. સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝનું ઇકોનોમિક્સ સાથેની ઇકોમ 310ની ગાઈડલાઈન છે. જુઓ, ઇકોમ 310ની ગાઈડલાઈન જે આપણે સર્ચ કરતા હતા એ પરફેક્ટલી મળી ગઈ અહીંયા આપણને. અહીંયા PDFમાં તમે જુઓ કેટલા પેજ છે. એટલા ઓછા પેજ હોવાને કારણે એની આપણે અલગથી બુક બનાવી નથી, અને આ તમે બહુ ઇઝીલી ડાઉનલોડ કરી શકશો. તમારે સ્ટોર કરવી હોય તો તમારા સ્ટોર કરી શકો, અને મારો ખાસ આગ્રહ છે કે તમે ડાઉનલોડ અને પ્રિન્ટ કરી લો, જેથી તમે ઇઝીલી એક્સેસ કરી શકો. તો આ બુક્સ છે એમાં તમને પૂરેપૂરું ગાઈડલાઈન છે કે તમારે પ્રોજેક્ટ કેવી રીતે બનાવવાનો છે. તો આ ગાઈડલાઈન જ્યાં સુધી તમારો પ્રોજેક્ટ પૂરેપૂરો ન થાય ત્યાં સુધી તમારે સાચવી રાખવાનો છે. એમાં કેટલી ક્રેડિટનું પેપર છે, તમારે કેટલું કામ કરવાનું છે, એ બધી પ્રોપર તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. એની અનુક્રમણિકા જુઓ, સામાન્ય માહિતી આપેલી છે. એમાં કઈ રીતે પ્રોજેક્ટ કરવાનો, એના તબક્કાઓ કયા કયા છે, કઈ રીતે કરવાનું છે, એ બધું આપેલું છે. હવે આમાં તમારે બે બાબત ધ્યાનમાં રાખવાની છે. એક માહિતી આમાં આપેલી છે કે તમે પ્રોજેક્ટ કેવી રીતે જમા કરશો, પણ એ બાબત અહીં તમારે ધ્યાનમાં લેવાની નથી, કારણ કે એ તો આપણે ચેન્જ કર્યું છે, અને તમારે જ્યારે પરીક્ષા હોય ત્યારે તમારે જમા કરવાનું છે. અને બીજી બાબત છે કે તમારે પ્રોજેક્ટ કેવી રીતે બનાવવાનો છે. તો તમારે પ્રોજેક્ટ કેવી રીતે બનાવવાનો છે આમાં 1 to 1 એકો એક સ્ટેપ આપણે ગાઈડલાઈન આપેલી છે, એ ગાઈડલાઈન પ્રમાણે જઈ શકશો. તો આ છે આપણું પ્રોજેક્ટ કઈ રીતે કરવાનું, એનું તબક્કાઓ અને એની ગાઈડલાઈન વેબસાઇટ ઉપરથી આપણને ક્યાંથી મળે એના પ્રત્યેનું માર્ગદર્શન. પ્રોજેક્ટ વર્ક મારફતે આપણે મળીએ, ઈમેલ મારફતે પણ આપણે મળીએ. થેન્ક યુ. स्वाध्यायः परमः